એને દુનિયાનું ગમે એ ખૂણા ગાડી આવી છે. બહુ 2 કલાકમાં બધી ગયા હતા કે નહીં આર્ય સમાજમાં. પણ આપણે રાતને દી બનાવી નાખ્યો. વેશમાંથી બેસ્ટ એવું કઈ નથી. એવું ને સૂર્યા કે એવું વગાડવા મન તો બહુ કે બધું. ગોરદાદા ભાઈ મુહૂર્ત કઢવા લાવું. એકદમ મસ્ત ભેળ છે. ખબર નહીં હવે કેદી મેળ આવે. જો આજે મને નથી લાગતો મેળ આવે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. જો અત્યારે સવારના વાગી ગયા છે 6:30 અને જો અમારું રસોડું આજ તો ખાલી છે. આજને પણ રોજ આવી રીતે ખાલી જ હોય, પણ તમારા ટિફિન શું કહેવાય શાંતિ હોય એટલા માટે ટિફિનમાં એવું છે. પપ્પા એકટાણું કરે એટલે એને શાંતિ હોય, અને અમારે 9 વાગે જવાનું એટલે ટિફિન થોડુંક લેટ બનાવીએ તો એ ચાલે. અને અત્યારે ટિફિનમાં દાળ ભાત બનાવવાનો વિચાર છે. પછી જોઈએ ટિફિનમાં બીજું કંઈક નવું બની છે, કંઈ નક્કી ન હોય, પણ હવે ચાલો આપણે ટિફિન બનાવવાની શરૂઆત તો કરીએ. ફાઇનલી આપણે હવે દાળ ભાત બનાવી નાખ્યા છે. જો દાળ તો બને છે અને ભાત થઈ ગયા છે. આપણે ટિફિનમાં આજે દાળ ભાત લઈ જવાનો વિચાર છે. મમ્મી નાવા ગયા છે અને દર્શન હજુ ઉતા છે, અને અમારા સેમુભાઈ આજ તો ઉતા છે. તન યાર પ્રફુલ્લિત જ થઈ જાય. પ્રફુલ્લિત આમ થાય તન પ્રફુલ્લિત. મન તો બહુ કે બધું. તન કે ને એમ થોડુંક કરવું પડે. એમ હા તે કર્યું એમ. પછી શરીર સામું જોવાય થોડું. તો આપણે બે ઓછું ખાઈ. આપણે બે વજન કેમ વધી જાય? ખાધે નથી વધતા, હાલતા નથી, બેઠા બેઠા વધે છે. નકર હું આજ કેટલા દિવસ થયા, મારે 22 દિવસ થયા ને ઉપવાસ એકટાણા. પણ ઈ કેમ કે તારે આપણે હાલતા નથી, કસરત ઈ નહીં. મેં કરતા તને નથી. જમરૂખ ને પપૈયું ખાશ ને 10 વાગે જમરૂખ, 3 વાગે પપૈયું ફિક્સ કરી નાખ્યું. જેટલું ફાઈબર જાય ને પેટમાં એટલું વજન ઉતરે. શરીરમાં ચેન્જ 21 દિવસે થાય ને. 21 દિવસ જાય ને એટલે શરીર આખું અંદર ફરી જાય. તાર શરીર એમ કહેશે 21 દિવસે ફરી જાય, હે રીસેટ મારી દે. તો તારા દર્શનનો બેન વજન કેમ નથી કરતો? એમ નહીં, શરીરમાં કોઈ પણ વસ્તુ થઈ હોય ને, તાવ આવ્યો હોય ને તને, તો તાવ હોય તને શરીર તારું ઓલું થઈ ગયું હોય, તાવ આવ્યો હોય ને, સાંભળજો આમાં હાઉસ આમ નૂર વગરનું 21 દિવસ જાય ને ત્યાં તું હતી ને એવી ને એવી થઈ જાય. ઈ તો એમ જ હોય ને. સાંજે આપણે કેટલા થાકી ગયા હોય, આમ ઊભું થઈને પાણી પીવાનું મન, સવાર તાજા થઈ જાય. કેમ કે રાતે શરીરને આરામ મળી ગયો એટલે સવારે પાછા હારા થઈ જાય. રિપેર થઈ ગયું છે એવડી ને. એ રાતે એ તો એમ રિપેર જ કરવા જ હોય, રાત્રે. ભગવાને રાત બનાવીશ. રાત તો એમ જ હોય ને. આપણો આખું બોડી કામ ભગવાને કરતું હોય. રાત એટલે બનાવી, પણ આપણે રાતને દી બનાવી નાખ્યો છે. તો પણ હાજી વાત, આ રિંગ રોડ નહીં મળે દિવસે. રિંગ રોડ છે અને કેવી લાઈટો રાતે તને એમ થાય દી ઉગી ગયો એવી તો લાઈટો કરવા મળ્યા. નહીં, તું જોજે 9 વાગે રિંગ રોડ આટો માર કે રાતના 2 વાગે આટો માર, તો તને એમ ન ખબર પડે કે રાતના 2 વાગે. તને એમ જ લાગે 8-9 વાગ્યા છે. એ તો વાત એટલી લાઈટો જગજગારા મારતી હોય. કેવા કેવા વૃક્ષ ઉગાડ્યા, પીપળા, લીમડા, વડલા. દર્શન સાંભળે છે અને મમ્મી એને કથા કરે છે, શરીરની કથા કરે છે. અને અમારે અને બનાવો ભજીયા નહીં એમ કે ના ના, આજ તો હું મેથી લાવી છું, કાલ બપોરે રાજુ ભજીયા. તો એ આપણે ઘર ભજીયા. ઘરે ખાવ ની નો નડે. તેલ ન ઘરે નડે. એક જ વાર તેલમાં તળવું હોય ને એના તેલ હા એ તો જોશે. છે. પણ હવે સારું બનાવવા મળ્યા, લોકો ફરિયાદ કરવા મળે ને એટલે હવે સારું બને. 9 વાગી ગયા છે ને હવે જાશું અમે ઓફિસ. માં ગલુડી જાગી ગઈ છે. ગલ્લુ પાપા પોચી ટાટા પોચી આવું પૂનમડી જોઉં, માં દીકો જાગી ગયો, માં બાપ લ્યો. ગટુ પાપા આવું છે, ચલો ટાટા તો આવું મોટી છે. ગાડી ગયો તો હાંજે તો ટાટા કેવું બોલતા શીખ્યો છે? હા, કાલે ઓલી વિધિ એવું કેવો કે ચોખ્ખું બોલે ટાટા. કહેતો તો કાંઈ. કાલે વિધિ ને ઓલો ગાડીમાં બેઠા ને બસ ના કેતા ટાટા ટાટા. બોલે જ. અત્યારે તો બપોરના 12:10 થઈ ગઈ છે. દર્શન ખબર છે? વારને દોસ્ત થઈ ગઈ. હા, અમે એમ તો ઓફિસે તો અમે 10:30 વાગે આવી ગયા હતા, પણ અમે પછી પાછા કામમાં એટલા ડૂબી ગયા ને તો વિડીયો ઉતારવાનું જ ભૂલાઈ ગયું. 12:10 થઈ ગઈ ને ત્યાં તો દર્શન આવ્યા કે મારે ખાવું છે, જોવે ને તમને બતાવીને ઉતાવળ જવું. પછી કામ કરવામાં મજા આવે. કેમ કે મને તો નથી જ ખબર, પણ અમારા દર્શન કુમાર ક્યારના વાટે બેઠા હતા. જમી લેવી ને તો કામમાં થોડીક ડસ રહે હે ને. આવું જો ખાવાનું કામ અમારે પહેલા. તો
અને 4 વાગે ક્યાંય જવાનો પ્લાન છે કે તો ડીમાર્ટમાં જવું છે ડીમાર્ટમાં જઈ આવશું. તો 4 વાગે અમે આજે ડીમાર્ટમાં જઈશું. અમારે થોડી ઘણી વસ્તુ લેવાની છે. તમે પાછળ જોઈ શકો છો. જો ઉતાવળ જુઓ તમે જરાક જુઓ. આપણે જમી લઈએ. જો આજે અમે પાછા સાત્વિક ખોરાક તરફ વળી ગયા છે. જોઈ લો, દાળ ભાત જ લાવ્યા છે ખાલી. એ વાત અલગ છે કે આમાં ભેળનો સામાન પડ્યો છે કાંદા ટમેટા અને રાજલ લાવી છે તળ હાકડી. તો હાલો આ ખાઈ લેવી. સાત્વિક ભોજન એવું છે. પરમદી દાળ ભાત, કાલે બટેકા પૌવા, હા આજે દાળ ભાત સરસ છે. હમને બનાવી. તળ હાકડી બહુ મસ્ત છે. જો વ્લોગ એડિટ કરતા હતા તો પછી અચાનકથી યાદ આવ્યું કે આપણી પાસે તો સામાન પડ્યો છે ભેળનો. જો રાજલે શરૂ કરી દીધું છે. હાલો તમને બતાવી દઉં. જોઈજો છે ને એકદમ મસ્ત. બતાવો તો ભેળ. જો એકદમ મસ્ત ભેળ છે. કાંદા ને ટમેટા ને લીંબુ ને જો તમે અમારું મિની કિચન કહીએ કોને આ જોઈ લો. હવે ધાણા નાખો, થોડોક ધાણા તો નાખો. હા નાખા. બીજી વારી કરવાની છે. મારે નહીં કરવું ને, આટલી તમ તો આટલી બધી થોડી ખાવાની રાજલ નાખી દે આમાં. તું જો 5:15 થઈ ગયા છે ને. દર્શન જો થંબનેલ એડિટ કરતા હતા જો. અને હું બાજુમાં બેઠી બેઠી જોતી હતી, મતલબ આ શીખતી હતી. તો જો અહીંયા તમને પાછળ એક આ ટમેટાનું આ ફાડું દેખાતું હશે. એ ફાડું છે ને જે ખબર છે, અમે હમણાં ભેળ ખાધી ને એનું ફાડો વધે છે. એ ફાડું મને લાગે દર્શન હાંજ નહીં પડે હે ને. એમ ખવાઈ જાય. હા ખવાઈ જ જાય. આપણે એને કંઈ નક્કી જ ન હોય. અને જો હવે આ કામ પૂરું થાય ને એટલે અમારે જવું છે ડીમાર્ટમાં. હવે ડીમાર્ટની વાત તો અમારે છેલ્લા 10-12 દિવસથી હાલતી જ છે કે દર્શન. ખબર નહીં હવે કેદી મેળ આવે. જો આજે મને નથી લાગતો મેળ આવે. આવશે. એમ હા મેળ આવે તેથી ખરો, કેમ કે ડીમાર્ટમાં વસ્તુ લેવાની છે પણ 12 દિવસથી કામ અટકેલું પડ્યું છે. પણ હવે મેળ આવે તેથી ખરો. મને લાગે ગોરદાદા પાસે મુહૂર્ત કઢાવા જવું છે. એવું છે તો મેળ આવી જાય કે ભાઈ. અને અમારા બ્લોગ તમે લોકો જોવો છો કે જોતા નથી? જોવો ને, અને તમારા ફેમિલી જોડે શેર કરો વધારેમાં વધારે, અને લાઈક કરો. 5:30 થઈ ગયા છે રોંઢાને. આજે અમે ફાઇનલી ડીમાર્ટમાં જઈએ છીએ. અને ડીમાર્ટમાંથી જઈને અમે ઓફિસે આવશું. ઓફિસ એટલા માટે આવશું કે દર્શનને કામ છે અને મારે એક રીલ એડિટ કરવાની છે. અમારે ઓફિસે આવવું જ પડશે. તો આપણે હવે મળશું કલાક પછી. 6:15 થઈ ગયા છે અને અમે જો ડીમાર્ટમાંથી બધી વસ્તુ લઈને આવી ગયા છીએ. પછી વિચાર્યું કે આ ખાનું આખું છે ને સાફ કરી નાખું. જો થઈ ગયું મસ્ત ખાનું સાફ. અને અમારે એક થાળીની જરૂર હતી. થાળી અને 2 વાટકા છાશ લેવા માટે સ્પેશિયલ તો એ જ લેવા ગયા હતા. અને પછી એક ટીશ્યુ ને એવું બધું લાવ્યા. અને દર્શનના ફેવરેટ જો જામ બિસ્કિટ લાવ્યા છે કે જોજો એ મારા ભાગમાં આવે તો આવે, બાકી ખબર નહીં દર્શન ક્યારે બધા ખાઈ જાય એનું કાંઈ નક્કી નહીં. હા હાલો આ ફટાફટ હું સાફ કરી નાખું, બધું મૂકી દઉં અને પછી કામ ઉપર બેસી જાઉં. રીલ એડિટ કરવાની બાકી છે તો એક રીલ એડિટ કરી નાખું. દર્શન કુમારને જો 9:15 થઈ ગયા છે ને અમે જઈએ છીએ ઘરે, કેમ કે દર્શનને 8:30 મીટિંગ છે. અત્યારે ટ્રાફિક એ સુરતમાં બહુ. સુરતમાં દર્શન જે ગાડી હાકે ને એને દુનિયાનું ગમે એ ખૂણા ગાડી આવી છે. ખબર છે તમને? જો કે તમને ખબર જ હોય બધી. મારા કરતાં વધારે એને ખબર પડે છે. તમને બ્લોગમાં ખબર જ હશે બધી. હાલો હાલો આપણે જઈએ ઘરે. એ સેમો શું કરતો તમારો દીકરો? શું કરતો તમારો દીકરો? ભટુડિયો જમવા પીવાનું છે, કેમ કે દર્શનને મીટિંગ છે જો એનું મોઢું. અને આજે બનાવી છે મમ્મીએ દાળ બાટી. મમ્મી તારી સ્ટાઈલમાં બનાવી છે કે મારી સ્ટાઈલમાં? હો મને કઈ આવડતી નથી. મેં તો કાંદા ટમેટા નાખીને વઘારી નાખ્યું, દાળ નાખી દીધી. અને એમને વેસ્ટમાંથી બેસ્ટ એવું કઈ નથી. એવું નથી કર્યું. છે તો બરાબર. બુડિયા સૂર્યા કઈ એવું વઘારવામાં કઈ નહીં. નહીં. છે તો બરાબર. મસ્ત દાળ, બાટી, મસ્ત કાંદા, છાશ. દર્શન તમારી મીટિંગ હતી ને 8:30? પતી ગઈ. હવે બીજી છે. પતી ગઈ કે આવી જ નહીં ક્લાયન્ટ? પેલા નહોતા આવ્યો, પછી આવ્યો. એવું છે. અને અમારે આજ તો કથામાં છે એટલે પપ્પા અને સેમુ બી કથામાં ગયા. સેમુડો કથામાં ગયા. એવું છે. ત્યાં અહીંથી ઉપરથી મમ્મી કહે કે એક જ ખુરશી રહી, જા ફટાફટ. એટલું માણસો આવી ગયું બોલો. 8:30 તમે વિચાર કરો. નીચે છે કે પાંચમા માળે છે? 5મા માળે છે, પણ માણસો નીચે બેહાડે ને. પહેલા દર્શન સત્યનારાયણની કથા 4 થી 5 કલાક થાય. આખા હતી એવા છે. પહેલા મેરેજ કેટલા લાંબા 3 દિવસના હતા. હવે એક દિવસમાં પતી જાય કે નહીં? એક દિવસે નહીં.
આપણા મેરેજ 2 કલાકમાં પતી ગયા હતા કે નહીં આર્ય સમાજમાં. નકર ઘરે મેરેજ કરીએ તો આપણે કેટલી મોટી વિધિ ચાલે એને બદલે આર્ય સમાજમાં મેરેજ હતા અમારા અને 2 કલાકમાં 6:30 તો આપણે બી ઘરે બી આવ્યા કે અરે ઘરે ઘરે એવું બધું છે. હારું ચાલો જો આ કપડાં વીકેલેલા છે તો હું મૂકી દઉં બધા. તો ચાદર પાથરી નાખું. જો આ ચાદર પાથરવાનું બાકી એ પાથરી દઉં. સેમુ ક્યાં ગયો છે? બહુ દાલ બાટી ખાઈને હુતા છે ને શેઠ હાજ ઈડલી ખાધી અને થોડીક દાળ ખાધી ને આખી એક બાટી ખાધી. એમ સુંદરિયા મહેમાન છે હવે કેમેરા સામું જોવા મળ્યો છે ને ખબર પડવા મળી જો જોઈ કેવું ત્રાહું જોયું પેલા નો જોતો કેમેરા સામું પણ હવે જોવા મળ્યો છે. કાં ગલ્લું જોવો છે અને આનું નામ ચુંદડિયા મહેમાન છે. ચુંદડિયા મહેમાન. હા અત્યારે તમે હુડાવાની શરૂઆત કરો ને 10:30 દર્શન તે માણ 11 હોય ઓહો તઈ સાહેબ ને હિસકો આપવાનો તો હાલો હુડ આવી ગયો ને તો મેળ પડે એ હુવે તે આપણે હુવાય ને તો એમને સાઈડમાં માથું ઓળું કેવી લાગે દર્શન અલગ મસ્ત. ગામડે રહેતા ને એ લોકો આવી રીતે માથું કંઈક અજીબ પ્રકારનું જ માથું ઓળે. તમે ઘણા જોયું મને તેવું આવડે નહીં. અને આજે અમારે સેમુભાઈ જો ઈડલી ખાઈ લીધી છે અને પછી હું ખાધું દર્શન દાળ બાટી કે અને મમ્મી ને પપ્પા નીચે ગયા હતા કથામાં અને એ આવે ને પેલા મેં કીધું હુવડાવી દઉં નકર જો ઈ એને જોઈ જાય ને તો ઈ ભેહું કોઈ વાતે હુહે નહીં ખીજાણી ને એટલે હુઈ ગયો દર્શન. નકર તો ઘોડિયામાંથી 2-3 વાર પગ બહાર એક વાર કે 2 વાર પગ બહાર કાઢ્યા મેં કીધું ને બીજા સામે નીકળ બહાર ખબર પડે તને એટલે એવો હુઈ ગયો અને બધા સૂઈ ગયા છે. મમ્મી ને પપ્પા આવી ગયા. તો ચાલો દોસ્તો મારે સૂઈ જવું છે. આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.